હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે રે ઓપ્ટિક્સ ની અંદર શરૂઆતમાં સમતલ અરીસો, વક્રાકાર બહિર્ગોળ અંતર્ગોળ અરીસાના પ્રકાશનું પરાવર્તન સમજ્યા હતા. એની પછી સમજ્યા પ્રકાશનું વક્રીભવન. વક્રીભવનના પછી આગળ આપણે જોયું પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન. હવે આ ચેપ્ટરના જે મેઇન પોર્શન ની અંદર આપણે જવા જઈ રહ્યા છીએ ઈ વક્ર સપાટી દ્વારા પ્રકાશનું વક્રીભવન સમજવાનું છે. અત્યાર સુધી આપણે જે પ્રકાશનું વક્રીભવન સમજાય કે સમતલ વક્રીભવન સમજાય કે કોઈ સમતલ સપાટી ઉપર પ્રકાશનું રે છે ઇન્સિડન્સ થશે, આપાત થશે અને ત્યાંથી સપાટીને દોરેલા લંબ તરફ કે લંબથી દૂર એ પ્રકાર. પણ ત્યાં તમારી પાસે સપાટી છે કે એની સમતલ સપાટી હતી. હવે મારે એનું એ જ વક્રીભવન ગોળીય સપાટી મતલબ વક્રાકાર સપાટી સાથે કામ કરવાનું છે. ઇન શોર્ટ ભાઈ આપણે હવે લેન્સ ની વાત કરવાની છે. એની પહેલા લેન્સ મેકર્સ નું સમીકરણ આપણે તારવવું પડશે. આ સમીકરણને આપણે જુદા જુદા 3 ફેઝમાં જાણશું. હાલાકી એની ડેરિવેશન છે એ તમારી પાસે કદાચ બહુ ઇન શોર્ટ આપેલી છે, તો આપણે છે એને જુદા જુદા 3 ફેઝમાં અલગ અલગ કરશું. એટલે જુદા જુદા 3 વિડિયોની અંદર આપણે ટોટલ આખું લેન્સ મેકર્સ નું સમીકરણ છે એ ડિરાઈવ કરશું. ઓકે, તો સૌથી પહેલા ગોળીય સપાટીઓ અને લેન્સ વડે થતું પ્રકાશનું વક્રીભવન સમજવું. એની પહેલા આપણે જે શરૂઆતમાં ભાઈ તમને ખ્યાલ હોય તો મેં બધી વ્યાખ્યાઓ આપણે જે કરી હતી એ વસ્તુને ઝડપથી રિપીટ કરી લઈએ. તો હું એમ માનું કે ભાઈ માનો કે આ એક કોઈ આવી રીતનો કાચનો એક એમ જેને કહેવાય ને નળાકાર ક્યુબ છે એમ તો હું જોતો બરાબર. હવે આમાંથી નાનાથી લેન્સ કાપવાનો છો, મતલબ આવી રીતે આમ કરી છે લેન્સ કપાઈ જાય, મતલબ આટલો ભાગ છે એ દૂર કરી દેશે એટલે લેન્સ કપાઈ જશે. પણ અત્યારે હું એને એમનામ જ રાખું છું. અત્યારે જ મારે એને લેન્સ બનાવવો છે નહીં. તો જુઓ જોઈએ આ જે નળી છે અથવા તો એમ કહેવાય કે આ જે ભાગ છે આ ભાગને કોઈ અમુક ગોળામાંથી બનાવવામાં આવ્યો છે. ગોળામાંથી આવી વક્રાકાર સપાટી બનાવવામાં આવી છે. તો આપણે જોયું હતું કે એના સેન્ટરને, આ ગોળાના સેન્ટરને આપણે શું કીધું હતું? યસ, સેન્ટર ઓફ કર્વેચર, વક્રતા કેન્દ્ર C. અને આ બિંદુથી આ વક્રતા કેન્દ્ર C મતલબ આને કહેવાય છે વક્રતા ત્રિજ્યા R કહેવાય છે. બરોબર કે નહીં? તો ખાસ આની અંદર આપણે જે સેન્ટર ઓફ કર્વેચર ને મુખ્ય રાખશું શરૂઆતમાં. એટલે સેન્ટર ઓફ કર્વેચર તમને યાદ હોવો ખૂબ વધારે મહત્વનો છે. એટલે આપણે શું કહીએ કે સેન્ટર ઓફ કર્વેચર મતલબ કે જે ગોળામાંથી આ વક્રાકાર સપાટી બનાવવામાં આવી છે ઈ ગોળાના કેન્દ્રને શું કહેવાય છે? એનું સેન્ટર ઓફ કર્વેચર અથવા તો વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્રથી ધ્રુવ સુધીના અંતરને શું કહેશું? વક્રતા ત્રિજ્યા R. પણ ત્યારે પણ મેં વાત કરી દીધી કે અરીસાની અંદર અરીસાના મધ્ય બિંદુને ધ્રુવ કહેવાતું, પણ લેન્સની અંદર ઈના એ જ બિંદુને મતલબ ઈ વક્રાકાર સપાટીના મધ્ય બિંદુને ઓપ્ટિકલ કેન્દ્ર કહેવામાં આવશે. શું કહેવાય છે? ઓપ્ટિકલ કે સેન્ટર O કહેવામાં આવશે. ક્લિયર એટલી વસ્તુ? તો વક્રાકાર સપાટીની અંદર પ્રકાશનું વક્રીભવન સમજવાનું. જો અરીસાની અંદર તમે વક્રીભવન નહોતા સમજ્યા. અરીસામાં તમે શું કર્યું હતું? પ્રકાશનું કિરણ આવતું હતું, કોઈ એક બાજુ છે એ પરાવર્તન પામતું હતું. ત્યાં જે પ્રતિબિંબ મળતું હતું ઈ પ્રકાશના પરાવર્તનના કારણે મળતું હતું. બટ લેન્સીસની અંદર જે પ્રતિબિંબ મળશે ઈ પ્રતિબિંબ પ્રકાશના વક્રીભવનના કારણે મળશે. કેમ કે ભાઈ તમે સમજો કે અરીસો છે એની બેક સાઈડ છે એ રફ કરેલી હોય છે, જેના કારણે પ્રકાશનું કિરણ છે એ આરપાર નથી થતું. જ્યારે લેન્સીસ છે એ કેવા છે? પ્રકાશીય રીતે પારદર્શી છે. તો એ પ્રકાશીય રીતે પારદર્શી હોય તો એમાંથી પ્રકાશનું કિરણ આરપાર પસાર થાય. જો પ્રકાશનું કિરણ કોઈ માધ્યમમાંથી અહીંથી ટ્રાવેલ કરતો આવતો હોય આ માધ્યમમાં જાય, આ માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, તો સ્વાભાવિક છે કે તમે સમજી શકો કે ત્યાં કઈ ઘટના થઈ હોય? પ્રકાશના વક્રીભવનની ઘટના થઈ હોય, ત્યાં પરાવર્તન થયું નથી. એટલે બે વસ્તુ ક્લિયર રાખવાની હોય. અરીસાની અંદર જે તમને પ્રતિબિંબ મળે છે એ શેના કારણે છે? પ્રકાશના પરાવર્તનના કારણે છે. જ્યારે લેન્સીસની અંદર જે પ્રતિબિંબો તમને મળશે એ પ્રકાશના વક્રીભવનના કારણે મળશે. તો હવે અત્યારે હું લેન્સ કાપતો નથી, પણ કોઈ એક ગોળીય સપાટી લઈ લઉં છું. ચલો ભાઈ આવી કોઈ એક વક્રાકાર સપાટી છે
અને આ રીતનું છે ઈ માધ્યમ જે આગળ વધે મેં હજી ટૂંકા લેન્સ આઈ કાપ્યો નથી. તો આ વક્રાકાર સપાટીમાંથી પસાર થતી કાલ્પનિક અક્ષ y જેને આપણે શું કીધું હતું, આ શું થશે, મારી મુખ્ય અક્ષ થશે છે ને. ઓલાની અંદર દિશાની અંદર પણ આપણે કરતા ગયા. અને આ વક્રાકાર સપાટીના મધ્ય બિંદુને એનું ઓપ્ટિકલ સેન્ટર O કહેવામાં આવશે ભાઈ. જ્યાં અરીસાની અંદર આપણે એને કહેતા હતા ધ્રુવ P કહેતા હતા. જે ગોળામાંથી આ વક્રાકાર સપાટી બનાવવામાં આવી છે એ ગોળાના કેન્દ્રને એનું સેન્ટર ઓફ કર્વેચર C કહેવામાં આવશે. એટલે વસ્તુ ક્લિયર ભાઈ. હવે હું માનું કે આ ઓપ્ટિકલ કેન્દ્રથી કોઈ અમુક અંતરે એક ઓબ્જેક્ટ રહેલો છે, એક વસ્તુ રહેલી છે, કોઈ એક બિંદુવત વસ્તુ છે. હજી આપણે અત્યારે શરૂઆતની અંદર બિંદુવત વસ્તુના એક્ઝામ્પલ લઈ ચાલશું, પછી કહીશું હાઉ ઓફ લાઇટ h ની વાત કરશું, બરાબર. તો કોઈ અમુક અંતરે કોઈ એ બિંદુવત વસ્તુ રહેલી છે, બરાબર. હવે આ બિંદુવત વસ્તુમાંથી નીકળતું પ્રકાશનું કિરણ માનો કે આ રીતે ઇન્સિડન્સ થાય છે. તો જુઓ, આ મારું માધ્યમ n1 છે, આ જે મારું માધ્યમ છે n2 છે, જે આપણને સારી રીતે ખબર છે કે n2 n1 છે. મતલબ પ્રકાશનું કિરણ કઈ રીતે ટ્રાવેલ કરે છે ભાઈ, પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં ટ્રાવેલ થાય છે. મતલબ પ્રકાશનું કિરણ ક્યાં, લંબ તરફ વળવું જોઈએ. જો હવે હું અહીંયા જે બિંદુએ પ્રકાશનું કિરણ આપાત થાય છે એ બિંદુએ સપાટીનો લંબ દોરું, કેમ કે આપણે તો વક્રીભવન માટે શું કરીએ છીએ, કોઈ સમતલ સપાટી હોય, પ્રકાશનું કિરણ આ રીતે આપાત થાય છે, અહીંયા હું સપાટીનો એક લંબ દોરું તો લંબ સાથે બનાવેલો આપાત કિરણ એક ખૂણો જેને એંગલ ઓફ ઇન્સિડન્સ કહેતા હતા. તો અહીંયા પણ મારે એંગલ ઓફ ઇન્સિડન્સ મેળવવો હોય તો અહીંયા એક હું સપાટીને લંબ દોરું છું. ચલો, અને એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ સપાટીને દોરેલો લંબ આગળ જતા બીજે ક્યાંય ને ક્યાં મળશે, સેન્ટર ઓફ કર્વેચર C ને મળશે. કેમ કે જુઓ ભાઈ, આ જે ગોળામાંથી બનાવવામાં આવ્યું છે ને એ ગોળાથી તો આવા ઘણા બધા લાઈન ડ્રો કરી શકાય. અને એક વસ્તુ તમને ખબર છે કે કોઈ પણ જ્યારે વર્તુળ હોય તો આ વર્તુળમાંથી કોઈ એક લાઈન હું અહીંયા ડ્રો કરું તો આ નાનકડા અવસ્થા ખંડ માટે અહીંયા માનો કે આ બિંદુએ હું સ્પર્શક દોરું તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો થાય, 90 થશે. તો આ શું થયું કહેવાય, આ સપાટીનો લંબ થયો કહેવાય. તો એવી જ રીતે આ જે ગોળામાંથી બનાવવામાં આવ્યું છે, જે ગોળામાંથી બનાવવામાં આવ્યું છે તો C છે એ પણ શું થશે, આ સપાટીનો નોર્મલ થશે. એવી જ રીતે અહીંયા ઇન્સિડન્સ થતો હોય તો એ પણ નોર્મલ અહીંયા જ આવે, અહીંયા ઇન્સિડન્સ થતો હોય તો પણ નોર્મલ અહીંયા જ આવે. પણ નોર્મલ બેસિકલી ક્યાંથી પસાર થતો હશે, C માંથી પસાર થતો હશે એમ કહેવાય છે. તો આવો એક બિંદુવત વસ્તુ છે ઈ કોઈ n પોઈન્ટ ઉપર આપાત થાય છે, બરાબર. હવે જો ઈ જગ્યાએ હું મુખ્ય અક્ષનો એક લંબ ડ્રો કરું ભાઈ, તો અહીંયાથી હું આ એક લંબ ડ્રો કરું છું તો આ લંબ છે એ સપાટીને જે જગ્યાએ મળે છે એને નામ આપી દઉં m. આકૃતિ સરળતા ખાતર મેં મોટી દોરેલી છે, બાકી ખરેખર આ આટલું અંતર છે એ નેગ્લિજેબલ હોય, એટલું ખૂબ જ નાનું હોય, ખૂબ જ નાના પાત્ર માટે વાત કરતા હોય તો હવે શું થશે ભાઈ, પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં મતલબ લંબ તરફ વળશે. મતલબ જો આ જે લંબ છે એ લંબ તરફ વળ્યું, મતલબ આ રીતે વક્રીભવન થઈ અને પ્રકાશનું પ્રતિબિંબ છે એ કંઈક અહીંયા કોઈ માનો કે ઇમેજ અહીંયા બને છે, આને હું કહી દઉં એની ઇમેજ, બરોબર. તો આ જે છે એ મારું ઓબ્જેક્ટ છે, મતલબ વસ્તુ છે. હવે જો તમારે નામ તમારી સરળતા ખાતર ફેરવવું હોય તો ફેરવી નાખીએ આપણે. જુઓ ભાઈ કઈ રીતે, તો કે આને હું ઓબ્જેક્ટ મેં નામ કીધું છે એટલે આને હું ઓબ્જેક્ટ O કહી દઉં, અને આને અત્યારે હું કોઈ પણ જાતનું નામ રાખતો નથી. મતલબ આ મારી ઓબ્જેક્ટ વસ્તુ છે એ O થઈ કહેવાય ઓબ્જેક્ટ, અને આ એ ઓબ્જેક્ટની ઇમેજ. ક્લિયર એટલી વસ્તુ. તો હવે મારે મેઇન સંબંધ મેળવવો છે. જો વસ્તુ અહીંયા પડેલી છે, મતલબ કે અહીંયાથી તમે જુઓ અહીંયા સુધીનો આ અંતર છે અને વસ્તુ અંતર u કહેતા હતા ભાઈ. વસ્તુથી અરીસાના મુખ્ય કેન્દ્ર અથવા તો ઓપ્ટિકલ સેન્ટર સુધીના અંતરને વસ્તુ અંતર u કહેતા હતા. પ્રતિબિંબ ક્યાં મળે છે ભાઈ મને,
પ્રતિબિંબ અહીંયા મળે છે તો આ આટલું ડિસ્ટન્સ છે શું થશે પ્રતિબિંબ અંતર v થશે અને આ આટલું અંતર છે એ શું થશે વક્રતા ત્રિજ્યા r થશે બરાબર આટલું તો ક્લિયર છે આપણે સારી રીતે હવે તો એની અંદર બીજી વસ્તુ આગળ વધુ માનો કે આ જે બિંદુવત વસ્તુ છે એના કારણે આપાત કોણનું મૂલ્ય આ જે છે એવું થશે મારો એંગલ ઓફ ઇન્સિડન્સ i થશે સેમ એ જ રીતે આ છે લંબ છે ભાઈ લંબ તો લંબ સાથે વક્રીભૂત કિરણે બનાવેલા ખૂણાને હું કહીશ એનો વક્રીકોણ કોણ r કહીશ કેવા છે ને તો આ મારો થઈ ગયો ડિફ્રેક્શન એંગલ r તો હવે મારે નોર્મલ સ્નેલના નિયમ ઉપરથી જવું છે તો સ્નેલના નિયમ ઉપરથી જવા માટે મારી પાસે આ બધી રાશિઓ હોવી જોઈએ પણ કેમ કે થીટા ખૂબ જ નાનો છે ભાઈ થીટા ખૂબ જ નાનો છે મતલબ એંગલ ઓફ ઇન્સિડન્સ ખૂબ નાનો મતલબ આ પ્રકાશનું કિરણ તો સમજો ને અહીંથી હાવ અહીંયા આમ જાય છે તો ત્યાંથી તો એક ગણો તો આ આટલું હાવ નાનું થતું થાય પછી અહીંયાથી જો તો આપણે નાના બધા એંગલ કેવા છે ખૂબ જ નાના છે કહેવાય પણ એટલે સરળતા ખાતર આપણે આકૃતિને મોટી દર્શાવવા માટે આ પ્રમાણે ડ્રો કરેલી છે અરે તો હવે હું જોવો જોઈએ ખૂણો NOM ખૂણો NOM આને છે એ તમે સરળતા ખાતર નામ આપી દો ચલો અહીંયાથી અક્ષ સાથે બનાવે છે એ કોઈ આલ્ફા ખૂણો બનાવે છે પછી માનો કે આ લંબ જે છે એ આની સાથે કોઈ બીટા ખૂણો બનાવે છે આ જે છે એ કોઈ ગામા ખૂણો બનાવે છે માની લો તમે તમારી એનસીઆરટી ની અંદર આવી રીતે નામ આપી દેશો તો વધારે સરળ રહેશે બહુ ઈઝી સમજવું પડશે તો આલ્ફા કેટલો થશે તો એ આલ્ફા એંગલ ખૂબ નાનો છે એટલા માટે ત્રિકોણ આના માટે હું લેશું tan આલ્ફા તો tan આલ્ફા કેટલા થશે જુઓ જોઈએ tan આલ્ફા સામેની બાજુના છેદમાં પાસેની બાજુ સામેની બાજુ મતલબ mn અપોન પાસેની બાજુ on થશે એવી જ રીતે હું એક ત્રિકોણ ધ્યાનમાં લઉં NCM મતલબ ખૂણો NCM ધ્યાનમાં લઉં તો ખૂણો NCM માટે tan બીટા થશે કેમ કે C ખૂણો કયો છે બીટા છે તો tan બીટા શું થાય સામેની બાજુના છેદમાં પાસેની બાજુ તો શું થશે mn અપોન mc થશે એવી જ રીતે હવે હું ખૂણો ધ્યાનમાં લઉં ભાઈ NIM ખૂણો ધ્યાનમાં લો તો ખૂણો NIM માટે tan ગામા કેટલું થશે ભાઈ tan ગામા થશે સામેની બાજુ mn અને પાસેની બાજુ થશે mi તો આ બધા ખૂણાના મૂલ્યો છે એ મને મળી ગયા બરાબર છે ભાઈ તો હવે જો આ એંગલ ઓફ ઇન્સિડન્સ I જે છે ઈ કયા બે ખૂણાનો બહિષ્કોણ કહેવાય તમે જુઓ ને ધ્યાનથી અહીંયા તો આ એક ત્રિકોણ રચાય છે કયો તો કે ભાઈ ત્રિકોણ ONC માટે I છે એ બહિષ્કોણ થશે તો આ એંગલ ઓફ ઇન્સિડન્સ બહિષ્કોણ થાય તો I તમે શું કરો I આ બે ખૂણાનો અંદરનો ખૂણાનો સરવાળો બહિષ્કોણનો લંબ કોઈ પણ બહિષ્કોણ શોધવો હોય તો શું કરાય ત્રિકોણના બંને ખૂણાનો સરવાળો તો I આલ્ફા પ્લસ બીટા થશે તો આલ્ફા અને બીટા તમારી પાસે છે જ તે તો હું કહીએ કે I mn upon on પ્લસ mn upon mc થશે કે નહીં કેમ કે એંગલ આ છે કોનો બહિષ્કોણ થશે આ ત્રિકોણનો બહિષ્કોણ થશે જો તમને એમ થાય કે આ આખો ત્રિકોણ ધ્યાનમાં ન લેવાય કેમ કે એંગલ ઓફ ઇન્સિડન્સ કોની સાથે બને છે આ લંબ સાથે મતલબ આટલા સુધીનો તે તમે ત્રિકોણ છે એ લઈ શકશો હવે એવી જ રીતે મારે મેળવવો છે r મેળવવો છે તો જુઓ ભાઈ આ જે r છે એ કોઈનો બહિષ્કોણ નથી પણ તમે અહીંયા ધ્યાનથી જોશો ને તો બીટા જે છે ઈ r અને ગામાનો બહિષ્કોણ છે એમ કહેવાય તો કે ભાઈ ત્રિકોણ NIM ધ્યાનમાં લો
m ધ્યાનમાં લો તો આ તો કાટકોણ ત્રિકોણ છે ઓબ્વિયસલી હવે બીટા છે ઈ આ બંને માટે બહિષ્કોણ થયો કહેવાય તો આનો મતલબ એમ થાય કે એની અંદર હું લખીએ કે બીટા r plus ગામા તો મારે તો r મેળવવો છે તો r શું થઈ જશે બીટા માઈનસ ગામા તો બીટા શું છે તો કે બીટા છે મારી પાસે mn/mc માઈનસ mn/mi થઈ ગયું કે નહીં તો હવે જો મને એંગલ ઓફ ઇન્સિડન્સ I મળી ગયો છે એંગલ ઓફ રિફ્લેક્શન r મળી ગયેલો છે ભાઈ તો હવે જો હું આ બિંદુએ સ્નેલનો નિયમ વાપરું તો કે ભાઈ સ્નેલનો નિયમ શું કહે છે સ્નેલનો નિયમ કહે છે કે n1 sin I is equal to n2 sin r થશે છે ને તો n1 તમારી પાસે sin I હવે હું તમને સમજી ગયો આપણે થીટા ખૂબ જ નાનો લીધો છે તો થીટા ખૂબ નાનો હોય ત્યારે શું થાય ખૂબ નાનો હોય ત્યારે sin theta લગભગ બરાબર શું લઈ જશે થીટા તો અહીં હું લખીશ n1I n2r છે કે એંગલ ખૂબ જ નાનો શરૂઆતમાં આપણે ચોખવટ કરી અહીંયાથી નીકળતું કિરણ હવે તમારે આવી રીતે લેવાનું છે તો સ્વાભાવિક છે તમે જુઓ તો આલ્ફા કેટલો નાનો થતો જશે આલ્ફા નાનો થશે બીટા નાનો થશે ઓબ્વિયસલી એનો બહિષ્કોણ નાનો થશે તો બીટા નાનો છે તો ઓબ્વિયસલી એના અંદરના ખૂણા છે એ પણ નાના થશે કેમ કે બીટા છે આ બંનેનો બહિષ્કોણ થશે બરાબર તો હવે n1 I ની કિંમત શું છે I મારી પાસે શું છે તો હું લખું અહીંયા I mn/om plus mn/mc થશે કે નહીં તો એવી જ રીતે n2 r છે તો r બરાબર શું છે મારી પાસે r બરાબર છે mn/mc minus mn/mi બરાબર તો હવે mn તો બધામાં કોમન છે જો ભાઈ લઈને ઉડાડી દઉં તમારી પાસે શું થાય n1 ને અંદર મોકલી દઉં તો સમીકરણ કંઈક આવું મળશે n1/om plus n1/mc is equal to n2/mc minus n2/mi થશે સમીકરણ તો હવે જુઓ છે અહીંયા mc છે અહીંયા mc છે તો mc વાળાને એક સાઈડ કરી નખાય તો આ જે માઈનસ છે એના બાજુ લઈ આવો એટલે પ્લસ થઈ જશે આ પ્લસ છે એના બાજુ લઈ જાવ એટલે માઈનસ થઈ જશે તો મને મળશે કે આવું સમીકરણ n1/om plus n2/mi is equal to n2/mc minus n1/mc થશે કે નહીં ક્લિયર તો આનું સમીકરણ છે એવું આવી રીતે લખી શકું ભાઈ જુઓ જોઈએ તો કે હવે મારી પાસે તમે જુઓ તો om એટલે કેટલા થશે o થી m om બરાબર તો શું છે u છે તો હું પહેલા એ વસ્તુ લખી નાખું ભાઈ કે om મારી પાસે થશે u પણ ધ્યાન રહે ભાઈ સંજ્ઞા પ્રણાલીની અંદર આપણે એક વસ્તુ નોટિસ કરી ગયા કે અહીંયા તમે સંજ્ઞા પદ્ધતિ વાપરો સંજ્ઞા પદ્ધતિ વાપરવા માટે મેં શું કીધેલું હતું કે એના સેન્ટર ઉપર તમારું મૂકી દેવાનું છે ઉદ્ગમ બિંદુ તો અહીંયા ઉદ્ગમ બિંદુ મૂકું તો આ બાજુના આ અંતરો છે એ કેવા થશે નેગેટિવ થશે અને આ બાજુના બધા અંતરો છે એ કેવા થશે પોઝિટિવ થશે તો મારું વસ્તુ અંતર u છે એ કેવું આવશે યસ નેગેટિવ આવશે તો n(om) -u થશે સમજાય તો એવી જ રીતે પછી સેકન્ડ મારે શું જોવું છે mi જોવું છે mi તો શું છે v છે mi તો શું છે પછી જોવું છે મારે mc તો mc શું છે વક્રતા ત્રિજ્યા r છે તો mc થશે r પણ v અને r બંને ક્યાં છે આ બાજુ છે ધન x ઉપર છે ધન x અક્ષ ઉપર છે તો ધન x અક્ષ ઉપર છે એટલે બે કેવા આવશે પોઝિટિવ આવશે હવે આ અંતર છે ને ભાઈ ખૂબ જ નાના ખૂણા માટે ખૂબ જ નેગ્લિજેબલ છે એટલે એ અંતર ને તમારે ચર્ચા કરવા નથી કેમ કે માનો કે ખૂબ જ નાના એંગલ થી ઇન્સિડન્સ થતો હોય કોઈ એંગલ
વેલ્યુ મૂકવામાં તો શું થાય છે સમીકરણ જુઓ જોઈએ તો n1/om મતલબ u પણ કેવા માઈનસ u એટલે -n1/u પ્લસ n2/mi શું છે v છે 1/n2/v is equal to n2 minus n1 upon mc તો કોમન છે એટલે mc is equal to શું થશે r તો તમને લેન્સ મેકર્સ ના સમીકરણનો આ પહેલો ફેઝ કહેવાશે કે જ્યાં તમે વસ્તુ અંતર u પ્રતિબિંબ અંતર v અને વક્રતા ત્રિજ્યા r વચ્ચેનો જે સંબંધ તમે મેળવો જે તમે કેન્દ્ર લંબાઈની ચર્ચા કરી છે જે આગળ આપણે નેક્સ્ટ ટોપિક ની અંદર કરવાના છીએ તો તમારી પાસે આવી ગયું છે -n1/u n2/v n2 n1/r આ સંબંધ છે એ ખાસ સમજવા જેવો છે તમને પરીક્ષાની અંદર આ વસ્તુ આવી રીતે પૂછાય કે ભાઈ ગોળીય સપાટી માટે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર તેના વક્રતા ત્રિજ્યા સાથે એના દ્રવ્યના વક્રીભવનાંકનો સંબંધ સમજાવો કોમ્પ્લિકેટેડ રીતે પૂછીએ બાકી સીધું પૂછવું હોય તો તમને આમ નામ કહી દે કે u v અને r વચ્ચેનો રિલેશન આપો તો ખાસ વસ્તુ સમજવાની છે હજી લેન્સ મેકરનું સમીકરણ આપણે તાર્યું નથી લેન્સ મેકરનું સમીકરણ હજી બહુ દૂર આવશે આપણે પણ એના માટે આ વસ્તુ સમજવી વધારે મહત્વની છે બરાબર લેન્સની અંદર પ્રકાશના વક્રીભવનના કારણે પ્રતિબિંબ રચાશે અરીસાની અંદર આપણે જે જોતા હતા એ પ્રકાશના પરાવર્તનના કારણે હતું અહીંયા પ્રકાશના વક્રીભવનના કારણે લેતા હતા પણ વક્રીભવન એ હજી સુધી આપણે પહેલા સમજ્યા હતા એ બધું કયું હતું માત્ર સમતલ સપાટી માટે નહોતું કે એક સરખી સીધી સરફેસ હતી હવે જો મારી પાસે કોઈ કર્વ સરફેસ હોય વક્રાકાર સપાટી હોય તો એ વક્રાકાર સપાટીમાં કેવું વક્રીભવન થશે એ વસ્તુ સમજવા માટે આપણે એક આવો કાચનો જેને કહેવાય કે વક્ર સપાટી ધરાવતો એક કાચનો લાંબો સ્લેબ ધ્યાનમાં લીધો જેનાથી કોઈ u જેટલા અંતરે રહેલું એક ઓબ્જેક્ટ આપણે જોયું અહીંયા આપણે હજી બિંદુવત ઓબ્જેક્ટની જ વાત કરું છું તો ઈ જે છે ઈ કોઈ સપાટીના કોઈ સમ n પોઈન્ટ પર આપાત થાય છે n પોઈન્ટ પર આપાત થાય છે એ સપાટી ઈ બિંદુએ સપાટીનો લંબ દોરું કેમ કે મારે વક્રીભવન સમજવું છે તો એંગલ ઓફ ઇન્સિડન્સ છે ઈ લંબ સાથે આપાત કોણે બનાવેલો ખૂણો છે તો આ મારો એંગલ ઓફ ઇન્સિડન્સ થશે સપાટીને દોરેલો લંબ સપાટીને દોરેલો લંબ હંમેશા ક્યાં છે વક્રતા કેન્દ્ર C માં જશે અને મારું ફાઇનલ પ્રતિબિંબ ઇમેજ છે ઈ અહીંયા કઈ આ દ્રવ્યમાં કઈ અહીંયા ઇમેજ રચાય છે બરાબર તો જો મારો એંગલ ઓફ ઇન્સિડન્સ ખૂબ જ નાનો હોય મતલબ ખૂબ જ નાના ખૂણા માટે કેમ કે બિંદુવત વસ્તુ છે એટલે ભાઈ આપણે જે મોટા ભાગના સંબંધો છે ને આને આ અક્ષને સમાંતર છે ને પેરેક્સિયલ કિરણોની જ વાત કરતા હશું તો એંગલ ખૂબ જ નાનો છે તો આને મેં નામ આપી દીધા આલ્ફા બીટા અને ગામા તો પહેલા તો આલ્ફા બીટા અને ગામાની વેલ્યુ મેળવી લો એંગલ ખૂબ નાનો છે એટલે 10 લઈ શકું તો 10 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એવી રીતે બીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય સામેની બાજુના છેદમાં પાસેની બાજુ ગામા ઇઝ ઇક્વલ ટુ શું થશે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ તો મને 10 આલ્ફા બીટા અને ગામા મળી ગયા હવે i જે છે ઈ કયા ત્રિકોણનો બહિષ્કોણ થયો કહેવાય તો કે i છે ઈ ONC નો બહિષ્કોણ થયો કહેવાય છે જો ONI નો લઈ લેજો હું કીધું મેં એંગલ કોની સાથે આ બને છે લંબ સાથે બને છે એટલે ફક્ત એટલો જ ભાગ ધ્યાનમાં લેવાનો થશે આ ભાગને મેં ધ્યાનમાં લેવાનો નહીં થાય i માટે એટલે i કોનો બહિષ્કોણ થયો કહેવાય છે આલ્ફા અને બીટા તો i આલ્ફા બીટા આલ્ફા ની કિંમત ખબર છે બીટા ની કિંમત ખબર છે મૂકી દઈએ હવે એવી જ રીતે સિમ્પલ r મેળવી લઈએ તો કે r કોઈનો બહિષ્કોણ નથી પણ બીટા છે ઈ r અને ગામાનો બહિષ્કોણ છે તો હું એક એવું ત્રિકોણ ધ્યાનમાં લઉં NMI ધ્યાનમાં લઉં અથવા તો NIM ધ્યાનમાં લઉં તો બીટા છે ઈ આ બંનેનો બહિષ્કોણ હોય તો બીટા r ગામા થશે તો બીટા r ગામા તો r બીટા ગામા તો r માં તમને બીટા અને ગામાની કિંમત ખબર છે તમે મૂકી દીધી હવે આ એક બિંદુ ઉપર સ્નેલનો નિયમ એપ્લાય કર્યો સ્નેલનો નિયમ મૂકે છે n1 sin r n2 sin r કેમ કે મારો એંગલ ખૂબ જ નાનો છે એટલે sin θ θ લખી શકાશે તો n1i n2r થશે i ની કિંમત તમને મળી ગઈ છે મૂકો r ની કિંમત છે એ તમને મળી ગઈ છે મૂકો અહીંયા સાદું રૂપ આપો તમને OM બરાબર OM તમારું થાય છે વસ્તુ અંતર u mi થાય છે તમારું વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર v અને mc થાય છે તમારી વક્રતા ત્રિજ્યા
r તો તમને જે સમીકરણ મળે છે એ ગોળીય વક્રાકાર સપાટીના વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને વક્રતા ત્રિજ્યા r વચ્ચેનો સંબંધ છે. ક્લિયર ભાઈ? એટલું આની અંદર મેં કીધું જે એંગલ ખૂબ જ નાનો હશે એટલે આ જે કર્વ જાડાઈ છે એને અત્યારે આપણે અવગણશું. આગળ જતા એની જાડાઈ પણ ગણતા શીખશું, પણ અત્યારે હાલ ફિલહાલ કોઈ નાના બિંદુઓ વસ્તુ માટે વાત કરતા હશું ત્યારે પેરેક્સિયલ કિરણો મોટા ભાગે નાના એંગલથી ઇન્સિડન્સ થતા છે. તો નાના એંગલના ઇન્સિડન્સ માટે આ વસ્તુ છે એ આપણે ઇગ્નોર કરી શકશું. ક્લિયર? તો એની જ વસ્તુ છે એ આપણે જોઈ લઈએ કે ભાઈ ગોળીય સપાટી અને લેન્સ વડે થતું પ્રકાશનું વક્રીભવન એનો સામાન્ય પરિચય. આપણે સામાન્ય અત્યાર સુધી સમતલ આંતરપૃષ્ઠ પર થતા વક્રીભવનની ચર્ચા કરી. હવે બે પારદર્શક માધ્યમ વચ્ચે ગોળીય આંતર સપાટીથી થતું વક્રીભવન વિચારીએ. ગોળીય સપાટી ખૂબ જ નાના ભાગોને સમતલીય લઈ શકાય અને તેથી દરેક બિંદુએ વક્રીભવનના નિયમો વાપરી શકાય. મતલબ આ જે ગોળાકાર સપાટી છે એને ખૂબ જ નાના ભાગમાં વિભાજિત કરી નાખો તો એક નાનકડો ઊંડો ખંડ છે એ સમતલ કહેવાય. કોઈ કાચનો ટુકડો હોય એને ખૂબ જ નાના પીસમાં વહેંચી નાખો તો એમાં નીકળેલો એક પીસ છે એ કેવી સમતલ સપાટી ધરાવતો હોય એવું કહેવાય. તો ગોળીય અરીસાના કિસ્સામાં હતું તે મુજબ કોઈ પણ બિંદુએ સપાટીને સ્પર્શક હોય તેવા સમતલને લંબ ગોળીય સપાટીના વક્રતા કેન્દ્રમાંથી પસાર થશે. મેં કીધું ને કે આ જે લંબ છે એ હંમેશા શેમાંથી પસાર થશે? એના વક્રતા કેન્દ્ર C માંથી પસાર થશે. એની જગ્યાએ જો અહીંથી લાઇટ ઇન્સિડન્સ આ પ્રમાણે થતું હોય તો અહીંયા જો લંબ ડ્રો કરું તો આ લંબ છે એ ક્યાં જતો હશે? વક્રતા કેન્દ્ર C ની અંદર જ જતો હશે. પહેલા આપણે એક ગોળીય સપાટીથી થતું વક્રીભવન વિચારીએ, પછી પાતળા લેન્સમાં થતું વક્રીભવન જોઈશું. કોઈ એક કે બંને ગોળીય હોય તેવી બે સપાટીઓ ધરાવતા પારદર્શક પ્રકાશીય માધ્યમને પાતળો લેન્સ કહે છે. પાતળો લેન્સ મતલબ જે આપણે સામાન્ય લેન્સ ડ્રો કરીએ છીએ કે જેને બે વક્રાકાર પાતળી વક્રાકાર સપાટી હોય છે. પ્રથમ અને દ્વિતીય સપાટીઓ માટે અનુક્રમે એક ગોળીય સપાટીથી થતા વક્રીભવનનું સમીકરણ લાગુ કરી અને લેન્સ માટે લેન્સ મેકર્સનું સમીકરણ અને લેન્સનું સૂત્ર મેળવી શકાય. તો જોઈએ ગોળીય સપાટી વડે થતું પ્રકાશનું વક્રીભવન આપણે જે લીધી છે એ સેમ પ્રમાણે અહીંયા છે, પણ અહીંયા તમે તમારી સરળતા ખાતર લખી નાખજો આલ્ફા બીટા અને ગામા તો આપણને આ જે ડેરિવેશન છે એ ખૂબ જ ઈઝી પડી જશે. બરાબર? હવે આની અંદર છે કે બહુ ખાસ વધારે વસ્તુ વાંચવાની છે. આકૃતિ C વક્રતા કેન્દ્ર અને R વક્રતા ત્રિજ્યા ધરાવતી એક ગોળીય સપાટી વડે વસ્તુ O માટે મળતા પ્રતિબિંબ આની ભૌમિતિક રચના દર્શાવી છે જે આપણે અહીંયા જોયેલી છે. N1 વક્રીભવન ધરાવતા માધ્યમમાંથી N2 વક્રીભવન ધરાવતા માધ્યમ તરફ કિરણો આપાત થાય છે. બીજા બધા જરૂરી અંતરોની સાપેક્ષે નાનું લઈએ કે તેથી નાના ખૂણાઓ માટેની વાત થઈ છે. જો સમજો, બીજા બધા જરૂરી અંતરોની સાપેક્ષે નાનું લઈએ કિરણ, મતલબ લગભગ બરાબર પેરેક્સિયલ કિરણો માટેની વાત કરીએ છીએ. ખાસ કરીને અંતર mn અને n બિંદુમાંથી મુખ્ય અક્ષ સુધી દોરેલી લંબની લંબાઈ સમાન છે. આ લંબાઈ તો જો પહેલા એને 10 NOM મેળવા, 10 NCM મેળવા, 10 NIM મેળવા, જેનાથી આપણે આને આલ્ફા કીધો તો આને બીટા કીધો તો આને ગામા કીધો. એને ખાલી નામ નથી આપ્યું, બીજું કાંઈ ફેર નથી. તો હવે બહિષ્કોણ I માટે તો I છે કોનો બહિષ્કોણ છે? NOM નો, NOM પ્લસ NCM નો તેનો બહિષ્કોણ છે. તો આ બંનેની કિંમત છે તમને ખબર છે, આમાંથી આલ્ફા અને બીટા મૂકી દો. એવી જ રીતે એંગલ ઓફ રિફ્લેક્શન R મેળવી લો તમે, અને જે બિંદુ ઉપર લાઇટ ઇન્સિડન્સ થાય છે એ બિંદુએ સ્નેલનો નિયમ એપ્લાય કરો. તો સ્નેલનો નિયમ sin n1 sin I n2 sin R માં ખૂબ જ નાના મૂલ્ય માટે sin θ આપણે લખી શકશું થીટા. મૂકી દો, બધી જ કિંમત તમને આપી દીધેલી છે. સાદું રૂપ આપો તો તમને સમીકરણ -n1/u n2/v n2 n1/r અથવા તો તમે આમ પણ કહી શકો n2/v n1/u n2 n1/r. સમીકરણ 4 એ ગોળીય સપાટીથી વક્રતા ત્રિજ્યા અને વક્રીભવનના સ્વરૂપમાં વસ્તુ અંતરો અને પ્રતિબિંબ અંતરો દર્શાવે છે. કોઈ પણ વક્ર ગોળીય સપાટી માટે યોગ્ય સંજ્ઞા પદ્ધતિ સાથે આ વાપરી શકાય. ક્લિયર હોય એટલું? તો આપણે જે સમીકરણ કર્યું એ સમીકરણના આધાર ઉપર આપણે જોઈએ લેવલ 1A ટેક્સ્ટ ન્યુમેરિકલ. એક બહિર્ગોળ ગોળીય કાચની સપાટી કે જેનો વક્રીભવનાંક 1.5 છે
અને વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર પર એક બિંદુવત પ્રકાશ પ્રાપ્તિ સ્થાનમાંથી પ્રકાશ આપાત થઈ રહ્યો છે હવાના માધ્યમમાંથી, તો કાચની સપાટીથી પ્રકાશ પ્રાપ્તિ સ્થાનનું અંતર 100 સેન્ટીમીટર હોય, કાચની સપાટીથી પ્રકાશ સ્થાનનું પ્રાપ્તિ સ્થાન 100 સેન્ટીમીટર હોય, તો કયા સ્થાને પ્રતિબિંબ રચાશે? જે આપણે લાસ્ટ ટાઈમના થિયરી જોઈ સેમ એના જેવી વાત છે કે એક આવી કોઈ ગોળીય વક્રાકાર સપાટી છે ભાઈ, આ વક્રાકાર સપાટી, આ એની મુખ્ય અક્ષ, આ એનું વક્રતા કેન્દ્ર C હોય, તો અહીંયા કોઈ બિંદુવત વસ્તુ O પડેલી છે, ઓબ્જેક્ટમાં અહીંયા પડેલો છે, જેને હું અહીંયાથી અંતર ગણો એની સપાટીથી, તો એ અંતર મારું વસ્તુ અંતર U થશે. જે U મને કેટલું કીધું છે? જો કાચની સપાટીથી પ્રકાશ પ્રાપ્તિ સ્થાનનું અંતર 100 સેન્ટીમીટર, મતલબ U -100 સેન્ટીમીટર થશે, કેમ કે આ બાજુનું અંતર છે એટલે આપણે કેવા લેશું? એને નેગેટિવ લેશું. તો આમાંથી માનો કે એક પ્રકાશનું કિરણ છે એ આ પ્રમાણે ઇન્સિડન્સ થાય છે, આ સપાટીને દોરેલો લંબ જે ક્યાં મળશે? સપાટીને દોરેલો લંબ જે ક્યાં મળશે? C ઉપર મળશે. તો અહીંયાથી પ્રકાશ શું થાય છે? વક્રીભવન થઈ અને મારી ઇમેજ છે એ કંઈક અહીંયા રચાય છે. તો આ અંતર છે એ શું થશે? વક્રતા ત્રિજ્યા r, અને સેમ આ અંતર છે એ શું થશે? પ્રતિબિંબ અંતર v, જે મારે શોધવાનું છે. તો n1 વાળા માટે શું થશે? 1 થશે હવા, અને n2 બરાબર કેટલા છે? જે તમને આપી દીધેલા છે 1.5, અને વક્રતા ત્રિજ્યા r કીધી છે, મતલબ r 20 સેન્ટીમીટર. તો આપણે તો આ જે આપણું રિલેશન છે એ હમણાં તારવી ગયા. શું થયું? તો મેં ડિરાઈવ કરી એ જ વસ્તુ -n1/u plus n2/v is equal to n2 minus n1/r થશે. તો જુઓ જોઈએ, માઈનસ n1 તો કેટલા આપેલા છે? 1, u કેટલા છે? 100, પ્લસ n2 કેટલા છે? 1.5, v છે એ મારે ફાઇન્ડ કરવાનો છે, is equal to n2 કેટલા છે? 1.5 માઈનસ n1 કેટલા છે? 1, r બરાબર મારી પાસે કેટલા છે? 20. તો મારી પાસે આવું કઈ સમીકરણ થઈ જશે 0.5 divided by 20. તો આ માઈનસ છે ઓલી બાજુ લઈ જવાય એટલે પ્લસ થઈ જાય. તો 1.5 ભાગ્યા v is equal to 0.5 ભાગ્યા 20 પ્લસ 1/100. તો આમાંથી તમે તમારું પ્રતિબિંબ અંતર v છે એ આરામથી મેળવી શકો એના સેન્ટીમીટર. ક્લિયર ભાઈ? મળી જાય ખૂબ આરામથી. નેક્સ્ટ લેક્ચર ની અંદર હું આ બધી વસ્તુ વારંવાર રિપીટ કરવાનો નથી, એટલે આ વિડિયો લેક્ચર છે તમારે જોવો એટલી વખત જોઈ લેજો, પણ આટલું કન્ફ્યુઝન કાઈ ન હોવું જોઈએ. મેઈન મહત્વની વસ્તુ કઈ કે ભાઈ સેન્ટર ઓફ કર્વેચર છે એ હંમેશા લંબમાંથી પસાર થશે, અથવા તો કોઈ પણ રે નંબર ઓફ ઇન્સિડન્સ હશે. હું એમ કહું કે અહીંયાથી કોઈ એક પ્રકાશનું કિરણ આવી રીતે ઇન્સિડન્સ થાય છે, તો જો અહીંયા સપાટીનો લંબ ડ્રો કરીશ ને તો એ સપાટીનો લંબ દિશામાંથી પસાર થશે. જો C માંથી પસાર થશે. તો જો આ મારો એંગલ ઓફ ઇન્સિડન્સ આ છે, તો આ મારો એંગલ ઓફ ઇન્સિડન્સ આ છે. તો જેમ સપાટીની નજીક આવે છે એંગલ ઓફ ઇન્સિડન્સ શું થતો જાય? ઘટતો જશે. તો અહીંયા તો જો આ અંતર mn છે એ આટલું હતું, તો અહીંયા એનું mn અંતર છે એ કેવું થઈ ગયું? નાનું થઈ ગયું. તો સ્વાભાવિક છે કે ખૂબ જ જ્યારે એંગલ નાનો હોય, મતલબ અહીંયા જે આલ્ફા છે એટલો હતો, અહીંયા જે આલ્ફા છે એ ખૂબ નાનો છે, મતલબ ખૂબ જ નાના એંગલ માટે આ અંતર છે તમે અવગણી શકો. ત્યારે જ્યારે તમારો એંગલ ઓફ ઇન્સિડન્સ ખૂબ જ નાનો થાય ત્યારે તમે આ વસ્તુ અવગણી શકો. તો એ બધી નાની મોટી વસ્તુઓનું છે એ આપણે ખાસ ધ્યાન રાખશું. બરોબર છે ભાઈ? તો આજના લેક્ચરમાં ખાલી એટલું જ.